जय श्री राम। नमस्कार, प्रणाम, स्वागत है तमारू एक नवा विडियो में। मित्रों, पसंद आवे तो विडियो ने लाइक, शेर और नवा होय तो चैनल ने सब्सक्राइब जरूर थी करजो। मात्र साधना द्वारा सिद्धि नी प्राप्ति थाय तेवुं संभव छे। जीवन में कोई ने वृद्धि जोईए छे, कोई ने समृद्धि जोईए छे, कोई ने प्रसिद्धि जोईए छे, पण जो आपने आत्मसिद्धि जोईती होय तो साधना करवी अति आवश्यक छे। वर्तमान काल में लोको साधना करता नथी पण आधुनिक साधनों में रस्या पस्या रहे छे। लोको कॉम्प्यूटर नु ज्ञान मेळववाना बदले मनोरंजन माटे वधु उपयोग करे छे। तेनी साथे ज मोबाइल, गाड़ी आदि अनेक यात्रिक साधनों में व्यस्त अने मस्त रहे छे, जेना कारणे सिद्धि प्राप्त थती नथी। जो सिद्धि मेळवी होय तो साधना करवी ज पड़े। कोई पण क्षेत्र होय, आध्यात्मिक क्षेत्र होय, राजकीय क्षेत्र होय, रमत-गमतनुं क्षेत्रीय होय, संगीतनुं क्षेत्रीय होय, व्यक्ति प्रत्येक क्षेत्र में साधना करशे तो ज ते क्षेत्र में सिद्धि प्राप्त करी शकशे। આપણે સાધના કરતા નથી પણ માત્ર વાતો કરીએ છીએ અને સાધનોમાં સમય, શક્તિ, જીવન બરબાદ કરીએ છીએ। પ્રભુનો ઉપદેશ છે, સાધનોનો ત્યાગ કરો, સાધનાનો રાગ કરો, જતું કરો, જવા દો। આ મંત્ર સુખી થવાની માસ્ટર કી છે। પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વનો સંદેશ છે। વેરના વણામણા કરો। કેન્સરની ગાંઠ કરતા વેરની ગાંઠ ખતરનાક છે। કેન્સરની ગાંઠ તો મૃત્યુ પછી વિસર્જન થઈ જાય છે, પણ વેરની ગાંઠ તો જન્મો જન્માંતર સુધી પીછો છોડવા તૈયાર નથી। જ્યાં સુધી વેરનું વિસર્જન નહીં કરો ત્યાં સુધી હેરાન પરેશાન થવું પડશે। 50 કરોડની પેઢી જમાવવી સહેલી છે, પણ 50 માણસોના હૃદયમાં સ્થાન જમાવવું મુશ્કેલ છે। હૈયામાં અદાવતોનો ભાવ હશે તો અદાલતના પગથિયા ચડવા પડશે। અદાલતનો ન્યાય એક ઘરમાં અજવાળું પાથરશે તો બીજા ઘરમાં અંધારું કરશે। સંબંધોના સૌંદર્યને વિકસાવવા માટે ઝૂકી જવું તે મોટી સાધના છે। તપ ત્યાગ કરવા સહેલા છે, પણ કોઈના માટે બંધાયેલી પૂર્વગ્રહોના ત્યાગ કરવો અત્યંત મુશ્કેલ છે। પ્રભુ મહાવીર આ સાધના બતાવે છે। પ્રભુ વીરનું જીવન ચરિત્ર સાંભળતા હૈયામાંથી કશાયની આગ શાંત થાય છે। પ્રભુ એક જ વાત કરે છે, સંકટોનો સ્વીકાર કરજો, સામનો નહીં। ક્રોધ તો બ્રેક વિનાની ગાડી છે। ભૂલોને ભૂલી જવાનું જૈન શાસનોમાં બતાવેલું છે। જતું કરો અને જવા દો। આ સુખી થવાની માસ્ટર કી છે। જય શ્રી કૃષ્ણ।